ગાયત્રી મહિમા એનું વર્ણન કરતા સ્વામી વિવેકાનંદ કહે છે કે ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે, તેથી તેને મંત્રોનો મુગટમણી કહે છે. અને વિશ્વામિત્ર ઋષિ ગાયત્રીનો મહિમા એવી રીતે વર્ણવે છે કે ગાયત્રી સમાન 4 વેદોમાં અન્ય કોઈ મંત્ર નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, તપ આ બધું ગાયત્રીની એક કલા સરખી પણ નથી. યોગીરાજ યાજ્ઞવલ્ક્ય તો ત્યાં સુધી કહે છે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવથી કોઈ શ્રેષ્ઠ દેવ નથી, અને ગાયત્રીથી કોઈ શ્રેષ્ઠ મંત્ર સ્વર્ગ કે પૃથ્વી ઉપર થયો નથી અને આગળ થશે પણ નહીં. તો મહર્ષિ પરાશરે એવું કહ્યું છે કે બધા જપ, સૂક્તો અને વેદ મંત્રોમાંથી ગાયત્રી મંત્ર પરમ શ્રેષ્ઠ છે. વેદ અને ગાયત્રીની સરખામણીમાં ગાયત્રીનું પલ્લું ભારે છે. તો ભારદ્વાજ ઋષિ તો એમ કહે છે કે બ્રહ્મા વગેરે દેવતા પણ ગાયત્રી જપ કરે છે.